યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયો પાલનપુરનો પરિવાર। દુબઈ ફરવા ગયેલા પરિવારને વતન પરત ફરવાની ફ્લાઇટ ન મળી છે અને યુદ્ધની સ્થિતિને કારણે 2 દિવસથી ફ્લાઇટ રદ થઈ ગઈ હતી અને સુભાષ પટેલ સહિત 4 સભ્યો દુબઈમાં ફસાતા પાલનપુરમાં રહેતા તેમના માતા-પિતા પરેશાન થઈ ગયા। પાલનપુરમાં રહેતા તેમના પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે। હાલ પરિવારના 4 સભ્યો દુબઈમાં સુરક્ષિત છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં અનેક લોકો ફસાયા છે, ભારતવાસીઓ પણ ફસાયા છે અને ત્યારે જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અનેક શહેરોના લોકો પણ ત્યાં ફસાયા છે। ત્યારે પાલનપુર શહેરના જે પટેલ પરિવારના 4 સદસ્યો પણ દુબઈમાં ફસાયા છે, જેઓ ફરવા ગયા હતા અને પરત ટિકિટ હતી પરંતુ ટિકિટ કેન્સલ થઈ છે અને અત્યારે ત્યાં જ રોકાઈ ગયા છે। તેમના પરિવારજનો છે, તેમની સાથે વાત કરીશું। દાદા, ક્યારે ગયા હતા અને અત્યારે શું પરિસ્થિતિ છે? 23 તારીખે અહીંયાથી બાબો અને વહુ અને 2 બાળકો નાના એ 4 ફરવા ગયેલા હતા અને આજની ટિકિટ રિટર્ન હતી પણ યુદ્ધનું વાતાવરણ થયું એટલે કાલે એમને 2 વખત ટિકિટ કરાવી પણ બંને વખત ટિકિટ કેન્સલ થઈ અને આજે પણ કેન્સલ થઈ છે। એટલે અમને થોડી ચિંતા થાય છે કે ક્યારે અહીંયા આવશે, એમ કે જેમ બને એમ જલ્દી આવે તો સારું। અનિકેતનભાઈ આપણા અહીંયા એમએલએ એમને પણ મેં ફોન કર્યો હતો, એમનો પણ 2 વખત ફોન મારા ઉપર આવી ગયો, માહિતી મારા ઉપર પૂછી કે હું કલેક્ટરને પણ જાણ કરું છું એ રીતે કે થોડી માહિતી ક્યારે શું થશે। એટલે હું સરકાર જેમ બને જલ્દી આનું કોઈ નિવારણ કરીને આપણે અહીંયા લાવે એવી વિનંતી છે અમારી। જે દીકરા અને તમામ જે પરિવાર ત્યાં છે તેમની સાથે અત્યારે વાત થઈ છે? હા, વાત થઈ છે। વાત તો આજે પણ 2 દિવસ 2 વખત વાત થઈ, કાલે પણ 2-3 વખત વાત થઈ। વાત ચાલુ છે અને એમ કે છે કે અહીંયા અમે સેફ છીએ, અમે અમારે કોઈ તકલીફ નથી પણ જેમ બને એમ અમે જલ્દી આવીએ છીએ। યુદ્ધની શું પરિસ્થિતિ, એવી કઈ વાત થઈ છે? યુદ્ધની પરિસ્થિતિ જે પહેલા આપણે ગયા હતા ત્યાં થોડું આપણે વાતાવરણ થોડું વધારે તકલીફ જેવું હતું પણ હાલ જે દુબઈના એરિયાના અંદર જે છે ને એ હાલ એમ કે સેફ છીએ અમે એમ એ રીતે એમની કહેવાનું થાય બાબાનું। તો ટિકિટ જે કરાવવાની વાત હતી તો ટિકિટ કરાવી ફરી કેન્સલ થઈ છે, અત્યારે શું વાત થઈ છે છેલ્લી વાત એ રીતે જ કે હું હવે ટ્રાય કરું કદાચ એમ કે ઓસ્ટ્રેલિયાની ટિકિટ થાય તો ઓસ્ટ્રેલિયાની કરું અને ઇન્ડિયાની થાય તો ઇન્ડિયાની કરું, કારણ કે એ ઓસ્ટ્રેલિયા બાબો અને બધા બાળકોને બધા રહે છે એટલે એ મહિના માટે અહીંયા ફરવા આવેલા હતા અને પછી અહીંયાથી દુબઈ ફરવા ગયા એટલે દુબઈ આપણે હવે આ પ્રોબ્લેમ બન્યો એટલે હવે 8 તારીખની તો એને ઓલરેડી અહીંયાથી ટિકિટ ઓસ્ટ્રેલિયાની છે જ એટલે હવે ક્યારે આપણે આવે છે હવે ફ્લાઇટ ચાલુ થાય એટલે હવે કહેવાય એમ કે સરકાર પાસે શું અપેક્ષા છે? હા, સરકાર પાસે અપેક્ષા એટલું છે કે જેમ બને એમ જલ્દી આપણે આ કોઈ પણ સમાધાન કરીને જલ્દી આવે અમારા બાળકો, એવી જ અમારી વિનંતી છે।